નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદના તથાસ્તુ ફાર્મ ખાતે શમંતા દ્વારા આયોજિત રંગતાળી રાસ પ્રી નવરાત્રીના રંગમાં અમદાવાદ ઝૂમ્યું હતું। શમંતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં 12 નાઇટ્સ, 11 સ્ટાર્સ અને એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાયું હતું। અમદાવાદ ખાતે આવનાર નવરાત્રી પહેલા એક પ્રી લોન્ચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શમંતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રીના 12 દિવસને રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌ પ્રથમવાર જાહેર કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રેન્કના રાજા એવા આરજે મિત અને પ્રથમવાર અમદાવાદમાં પરફોર્મ કરી કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક મિસ્ટ્રી આર્ટિસ્ટ સુશાંત ઉર્ફે રાની કોહિનૂરે પોતાના અલગ અંદાજમાં અવાજ દ્વારા જાદુ વિખેરી લોકોને ગરબા રમતા કરી દીધા હતા। ઉપસ્થિત આયોજકો અને કલાકારો દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ અપાઈ હતી। મારું નામ શમા પટેલ, જે શમંતા ગ્રુપ ઓફ કંપનીઝ અને તન્વિજા ઇવેન્ટ જેના ઓનર, અને આ અમારું રંગતાલી રાસ જે છે એ અમે ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ, તો આજે એનું લોન્ચિંગ છે। ખાસ કરીને શું કાર્યક્રમ રહેશે, કોણ કોણ પધાર્યા છે એના વિશે ખાસ? આજે અમારા જે 10 આર્ટિસ્ટ છે, જે 10 દિવસના 10 આર્ટિસ્ટ છે અમારા, એ બધા જ અત્યારે આવેલા છે કે જેનું અત્યારે તમને વન બાય વન બધા સ્ટેજ પર આવશે, અને એક મિસ્ટ્રી કલાકાર છે કે જેના માટે તમારે બી થોડી વેઇટ કરવી પડશે, જેને હમણાં ટૂંક સમયમાં જ અમે લોકો એનું નામ અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને કોઈ લિસ્ટમાં બોલાવવામાં આવ્યા જે ખાસ તમારા એના તરફથી કોઈ નામ કોઈ? અત્યારે જે એસીપી છે, આરબી ભાવસાર સાહેબ છે, મેયર છે, એ બધા અવેલેબલ છે અત્યારે અહીંયા ગ્રાઉન્ડ પર। ખાસ કરીને નવરાત્રી પહેલા કરવાનું તમારું કારણ શું? નવરાત્રી પહેલા કરવાનું કારણ એક જ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ અત્યારે નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ, તો માર્કેટમાં અત્યારે રંગતાલી રાસ બી આવે છે, તો એનું અમે લોકોએ લોન્ચિંગ કર્યું છે। पहली बात तो नमस्कार, नमस्ते और जय श्री कृष्णा। ये पहली दफ़ा है कि मैं अहमदाबाद आई हूँ परफॉर्म करने के लिए, बट इसके पहले मैंने बहुत सारे गरबे किए हैं और परफॉर्म किया है, बट यहाँ का कुछ वाइब ही अलग है। और मुझे लगता है कि जब हम आने वाले हैं यहाँ पे परफॉर्म करेंगे, इतने सारे अच्छे दमदार लोकल आर्टिस्ट हैं जिनके साथ मैंने आज भी स्टेज शेयर किया, और मैं ये चाहती हूँ कि लोग आके उन्हें ज़्यादा सपोर्ट करें और हमारे गरबा में एंजॉय करें। तो मेरा तो ये है कि एक्चुअली एक किसी भी कलाकार का की जो रियाज़ होती है वो सबसे बेहतरीन तरह से उसको उसका प्रदर्शन आपको स्टेज पे ही दिखता है, क्योंकि आप जब भी प्लेबैक करते हैं या फिर जो उस पर बहुत प्रोडक्शन होता है, ये लाइव होता है ना जब भी, तो वो एक कनेक्ट हो जाता है आपका एक ऑडियंस के साथ, तो वो बहुत मुझे अच्छा लगता है। तो अब रानी है, कोहिनूर है, तो फिर उस लेवल का तो परफॉर्मेंस देना पड़ेगा ना। मैं यही कहना चाहूँगी कि आप जो भी हो, आप जहाँ से भी हो, आपको मेहनत तो करनी पड़ेगी, परिश्रम तो करना पड़ेगा, और आपका काम नहीं, आप आपके काम से जाने चाहते हैं, मतलब ये होना चाहिए कि आप अपने काम से जाने जाओ, बाकी सब छोड़ दो, है ना। तो जब भी मैं जाती हूँ, अभी वो ऐसे नहीं मेरे को इंट्रोड्यूस करते कि रानी कोहिनूर ट्रांसजेंडर आर्टिस्ट, रानी कोहिनूर सिंगर। अभी गाना जो भी हो और जो भी गाए, जो भी कलाकार गाए, कला की जो एक प्रस्तुति होती है, उसकी जो एक मराठी में बोलते हैं वो एक पद्धत असते, जो एक तरीका होता है ना, वो लोगों का अलग अलग होता है, वरना तो गाने तो सभी एक जैसे ही गाते हैं। सारे जितने भी गरबों के गाने हैं वो तो सेम है, बट अंदाज अलग अलग होना चाहिए, और आपका जो अंदाज है वो आपका ही है, तो वो उसको मद्देनजर रखते हुए आप आगे बढ़िए, और यही मेरी मनोकामना है।